ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ભરવાડોએ કરેલા હુમલાના વિરોધમાં આદિવાસી સમાજે મામલતદારને આવેદનપત્ર પાઠવી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। આમોદ તાલુકાના કાંકરિયા ગામે ભરવાડોએ આદિવાસી સમાજના યુવાનો અને બાળકોને માર મારતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો, જેથી સમગ્ર આમોદ તાલુકામાંથી આદિવાસી સમાજને આવેદનપત્ર આપવા ઉમટી પડ્યા હતા। તેમજ આદિવાસી સમાજે આમોદ પોલીસ પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા। આમોદ મામલતદારને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ 29મી ઓક્ટોબરના રોજ મારામારી અને એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થઈ છતાં પોલીસે લાવેલા આરોપીને છોડી મૂક્યો હતો, જેથી આરોપીએ બીજા દિવસે ગેરકાયદેસર મંડળી બનાવી 21થી વધુ લોકોએ ભેગા મળી આદિવાસી સમાજના નાના બાળકો તેમજ યુવાનોને માર મારી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી, જેમાં પોલીસની કાર્યવાહી સામે આદિવાસી સમાજમાં ભારે રોષ વ્યાપી ગયો હતો। આવેદનપત્ર આપ્યા બાદ સમગ્ર આદિવાસી સમાજના લોકોએ જય આદિવાસી જય જોહરના સૂત્રો પોકારી આદિવાસી સમાજે રોષ વ્યક્ત કર્યો હતો। વારંવાર હુમલો કરવામાં આવે છે। આગલા દિવસે પણ હુમલો કરી ગયા હરજીભાઈ। ત્યારબાદ શનિવારે રવિવારે છૂટીને પણ પાછો હુમલો કર્યો। આની તપાસ થવી જોઈએ ને હજુ અડધા આરોપીઓ પકડાયા નથી, ખુલ્લેઆમ ખડે છે, એમની ધરપકડ થવી જોઈએ। રાજકીય વગ ધરાવતા લોકો છે અને મહેનત મજૂરી કરીને ખાવાવાળા। અમારી જોડે ન્યાય થવો જોઈએ, ખરેખર અન્યાય થવો જ ના જોઈએ। આ રજૂઆત અમારે સરકારશ્રીને પણ અમારી વિનંતી છે। અમારા ગામ પર વર્ષોથી અન્યાય કરે છે આ ભરવાડો વર્ષોથી અન્યાય કરે છે અને અમારે ન્યાય જોઈએ છે। પહેલેથી કોઈને 2 જણને માર્યા, 3 જણને માર્યા, 4 જણને માર્યા, બહાર મારી લીધા, પણ હવે તો ગામમાં ઘૂસીને મારે છે। મારતા તો મારે છે, પણ હજુ એવું કહે છે કે તમને હમણાં 30 તારીખે ધમાલ થઈ તે વખતે તમને મારીને પડતા કર્યા, પણ હવે અમે આવીશું ને તો તમને કાપીને નાખી દઈશું। કાંકરિયા ગામ પર તો કે અમે જ રાજ કરીશું ને તમને ગુલામી કરાવીશું એવું કહે છે। તો અમારા આદિવાસી સમાજના બધા માણસો છે, એક જશે ક્યાં? અમને ન્યાય આપો અને ભરવાડ તો અમારા ગામમાં જોઈએ જ ના, એમને જર મુરમેથી જ ભરવાડને કરો। અમારા ગામમાં આવ્યા એ લોકો અમારા ભાઈઓને માર્યા, પછી પોલીસ નજીક જ હતી, અમે તો નજીક દોડી ગયા। પોલીસવાળા આ ભાઈ હતા ને એમને કીધું કે આ પકડો, નજીકથી ચાલ્યા પણ ના પકડ્યા કે તમે ઘેર જતા રહો પછી અમે પકડીએ। તો પછી ઘરે પકડવાના મમ્મી એમ રસ્તો છે ઠઈ રહીને નાહી જશે, તો હોય ના તમે જતા રહો પછી અમે પકડીએ ને પોલીસ બધી એમની જ કે હવે અમે રૂપિયા ખાધા એવું હો બોલ્યો પેલો પોલીસવાળો। અમે ગમે તે હોય એને બદલી કાઢો મારીને હાંભળમાં એટલે કશું કર્યું ના। આજે તમારા ઘરવાળાને માર્યા, કાલે તમારે છોકરો નાના છોકરાને હોય માર્યા ને આજે એવું કીધું કે તમારે બૈરીઓને હું મારીશું ને તમારી છોકરીઓને હું ઉચકી જઈશું। અમે અમારી સ્કૂલોમાં છોકરીઓ અહીંયા રહીને આવે, એમનો શું ભરોસો? એ નજીક રહે તૈયાર કરી રસ્તાની અંદર જ રહે, તો પછી એ લોકો અમારી છોકરીઓને શું કરશે? અમારા બૈરોને શું કરશે? એમને કારો અમારા ગામને ના જોવે, અમારા ગામને જોવે ના, અમારા આજુબાજુ હોય એવા આ જોવે ના। અમારે ખેતરોમાં રખડવાનું, ડાંગો લઈ લઈને ખેતરોમાં શું દુઃખ છે? આ પોલીસથી દુઃખ શું છે? એ પોલીસવાળા નજીક મારતા હતા, તોય નતા જોતા, અને અમે કીયા મોઢામાં આંગળા ઘાલતા હતા એમ ના કે અમને પકડો પણ તમે નાહી જાઓ પછી અમે પકડીએ। આવું અમારી નજરે બોલ્યા એ લોકો, ના કે નહીં પેલા બોલાવો એને કહું એના મોઢે મેં સાંભળ્યું આ છોકરી જાતે જોતી તો જે બનાવ બન્યો તેમાં જે હરજીભાઈ જે આરોપી હતા તેમને પોલીસ લઈ પણ ગઈ, પોલીસ સ્ટેશનમાં રાખ્યા, પણ તેમ છતાં એ 30 તારીખના દિવસે એ હીરાવતભાઈ આવીને પાછા હુમલો કરે છે બીજા જૂથ બનાવીને, તો તેમના પર કાર્યવાહી કેમ ના થઈ? પોલીસ સાથે લઈ ગઈ તો તેમ છતાં એ જાણવાનો વિષય છે કે આવું બન્યું કેવી રીતે? જે 29 તારીખે લઈ ગયા તેમને છોડવામાં આવ્યા ત્યારે 30 તારીખે એમને હુમલો કર્યો ને રિટર્ન। આ જાણવાનો વિષય છે કે આના પર કાર્યવાહી કેમ ના થઈ ને તેમ છતાં પેલા જે બીજા આરોપી છે તે કેમ બહાર ફરે છે? રવિવાર હતો અરુણ
હા, અને શનિવારના દિવસે લઈ ગયા એમને, તો રવિવારના દિવસે કેમ ના આવીને એમને છૂટીને હુમલો કર્યો? જીતુ રાણા, S24 ન્યૂઝ, ભરૂચ.